નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 3ના રીડ 1ની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણા યુનિટ 3ના રીડ 1નું જે ટાઇટલ છે, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણે અત્યાર સુધીમાં યુનિટ 1 અને યુનિટ 2 સંપૂર્ણપણે પૂરો કરી ચૂક્યા છીએ અને આજે આપણે યુનિટ 3ના રીડ 1ની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ આધુનિક સમયમાં અત્યારે આપણે ઘણા બધા એવા લોકો જોઈએ છીએ કે જે સ્ટ્રેસ એટલે કે તણાવથી ખૂબ જ પીડાય છે. તો આપણે રીડની આગળ વાત કરીએ એ પહેલાં તમને સ્ટ્રેસ વિશે થોડી સમજણ આપી દઉં કે આજના આ દોડધામભર્યા જીવનમાં દરેક વ્યક્તિ જાણે અજાણે સ્ટ્રેસનો અનુભવ કરે છે. ત્યારે આ સ્ટ્રેસને મેનેજ કરવો એટલે કે કંટ્રોલ કરવો અથવા તો નિયંત્રિત કરવો એ અનિવાર્ય બની ચૂક્યું છે. આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આપણું મન લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે, પણ એ આપણી લાગણીઓનું સામું અડધ્યું છે. એમાં લાગણીઓની અસર થાય જ છે. જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થાય છે. એટલે કે આજના સમયમાં માણસ પાસે તમામ પ્રકારની સુખ સગવડો છે, સુવિધાઓ છે, છતાં પણ માણસ આજે માનસિક શાંતિનો અનુભવ કરતો નથી. એવી સરસ વાત જે આધુનિક સમયમાં શારીરિક બીમારી કરતાં એક પ્રકારની માનસિક બીમારી ઉપર વધારે જોર આપીને માનસિક તણાવ જે આજે મોટાભાગના લોકો ફેસ કરી રહ્યા છે એના ઉપર વધારે જોર આપીને એને કઈ રીતે મેનેજ કરવું, એને કઈ રીતે કંટ્રોલ કરવું અને એકદમ સ્વચ્છ અને શાંત ચિત્તે કઈ રીતે જીવન જીવવું, સ્વસ્થ મન આપણું કઈ રીતે રાખવું, એની સરસ વાત આપણે આ રીડમાં કરવાની છે. તો આપણે ફર્સ્ટ રીડથી એની શરૂઆત કરીશું. Mind, emotions and body are closely interlinked and always work together. It helps you distinguish them more clearly if you try to understand them separately. આ વાક્યની અંદર આપણે એનો અર્થ જોઈએ તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે કે મન, લાગણીઓ અને શરીર આ બધા અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે અને સાથે મળીને કામ કરે છે. અગર તમે એ તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ બધાને જુદા તારવવા સહેલા થઈ પડશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમે એકાગ્રચિત્ત થાઓ તે નહીં નવી માહિતી સંપાદન કરે, તે જૂની તેમજ નવી માહિતી યાદ રાખો, તે તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો, તે આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. મિત્રો, આ વાક્યની અંદર આપણે જે શબ્દ છે રેશનલ શબ્દનો અર્થ થાય છે લોજિકલ અથવા તો સેન્સિબલ, કે એવો નિર્ણય કે જે આપણે દરરોજ તર્કબદ્ધ રીતે અથવા તો વિચારપૂર્વકનો નિર્ણય લેતા હોય છે. આ વાક્યનો અર્થ જોઈએ તો તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે તેમજ પ્રતિદિન લોજિકલ એટલે કે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. આગળ વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ
cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. આનો અર્થ થાય છે કે ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવાનું છે અથવા તો ગાડી લઈને જવું, એમાંથી એકની પસંદગી કરવાની છે અને તમે શરદીથી પીડાઈ રહ્યા છો અને સખત વરસાદ પડતો હોય છે, તો એ સર્કમસ્ટેન્સીસ, એ પરિસ્થિતિ અને એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો તમારો નિર્ણય યોગ્ય ગણાય છે અને તાત્કાલિક આપણે લોજિકલ ડિસિઝન લઈએ છીએ કે આપણે ઓફિસે કે કામ પર ગાડી લઈને જશું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ ટેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. મન એટલે કે મસ્તિષ્ક એટલે કે દિમાગ એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા અથવા તો વિસરાઈ ગયેલી માહિતીને પરત મેળવી તેનો સંચય કરવા તેમજ ગણતરી કરવા મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. એ લાગણીઓનું પ્રતિરૂપ છે. પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failures, all of a sudden the carefully stored information is no longer available. તમે જે પણ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવા ઘણું બધું કાર્ય કર્યું હશે અથવા તો પરિશ્રમ કર્યો હશે. તમારે શું લખવાનું છે એ તમે જાણો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરીને તેમજ અન્ય મુશ્કેલીઓના તેમજ ભયથી લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે જે પણ માહિતી અથવા તો વાંચીને જે પણ કંઈ ગ્રહણ કરેલું છે તે અથવા તો તેના માટે જે તૈયારી કરી છે તમને હવે અપ્રાપ્ય બને છે. એટલે કે તમને એવું લાગે છે કે એ અપૂરતું છે, તમે ભૂલી જાઓ છો. અને ઘણી વખતે આપણે મનથી એવું વિચારીએ કે આપણે જે પણ તૈયારી કરી છે, પરીક્ષાના જે પણ વિષયનું વાંચન કર્યું છે એ બધું આપણને યાદ છે, પણ જેવા આપણે પરીક્ષા ખંડમાં બેસીએ છીએ, લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણું મગજ આપણને સંચય કરેલી માહિતી બહાર આપણે એ લાવી શકતા નથી અને આપણે એવું લાગે છે કે આપણે બધું ભૂલી ગયા છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની સિચ્યુએશન ઓફ ધ ફોલોઈંગ વેઝ. તમારી લાગણીઓ તમારી સંચય કરેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે. શું આવા સમયે તમે નીચે દર્શાવેલ રસ્તામાંથી કોઈ પણ એક પર પ્રતિક્રિયા આપો છો? નીચેના જે પોઈન્ટ છે એની વાત કરીએ તો પહેલો પોઈન્ટ છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ઘણી બધી બાબતો પર એક ચિત્ત થવું અઘરું લાગે છે. એટલે ઘણી બધી બાબતો પર આપણે કોન્સન્ટ્રેટ કરવું હોય તો આપણા માટે એ કોન્સન્ટ્રેટ કરવું અશક્ય લાગે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને તમારી યાદશક્તિ વારંવાર દગો આપે છે અથવા તો જ્યારે જે સમયે આપણે યાદ કરેલું કામ ન આવે ત્યારે આપણે યાદશક્તિ ઉપર વધારે ભરોસો રાખી શકતા નથી. એટલે કે સમયાંતરે આપણી યાદશક્તિ પણ નબળી પડતી જાય છે અને જ્યારે આપણે યાદ કરેલું પુનરાવર્તિત કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણને બધું યાદ છે, પણ ચોક્કસ સમયે એ ચોક્કસ બાબત આપણને યાદ આવતી નથી. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. એટલે કે આપણા મનમાં ઘણા બધા વિચારો હોય છે, ઘણા બધા નિર્ણયો હોય છે, પણ આપણે સ્પષ્ટપણે કોઈ એક વિચાર ઉપર અથવા તો કોઈ એક નિર્ણય ઉપર આપણે આવી શકતા નથી. નેક્સ્ટ પોઈન્ટ છે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો જે તમારા સ્વભાવથી ખૂબ જ વિપરીત છે. અનડિસાઇડેડ એટલે કે
અનિર્ણાયક કે નિર્ણય લેવામાં આપણી ક્ષમતા ન હોવી, આપણે પૂરેપૂરી ક્ષમતાવાળા હોઈએ તો આપણે ડિસાઇડેડ અથવા તો ડિસિઝિવ પર્સનાલિટીવાળા વ્યક્તિ કહેવાઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો છો છતાં પણ તમે તે કામ પૂરા કરતાં તમને ઘણો સમય લાગે છે. આપણને ઘણી વખત ખબર છે કે આપણી માનસિક સ્થિતિ એટલી નબળી હોય છે કે આપણે સરળ અને સામાન્ય કામને પણ ડિલે કરતા હોય છે અથવા તો વિલંબિત કરતા હોઈએ છીએ. સામાન્ય અને સરળ કામ પણ આપણે થોડા સમયમાં કરી શકીએ છીએ, છતાં આપણી માનસિક નબળાઈને કારણે અથવા તો મેન્ટલ વીકનેસને કારણે અથવા તો સૌથી મોટું કારણ કે આપણે સતત સ્ટ્રેસથી પીડાતા હોઈએ છીએ, એના લીધે આપણે કામને હંમેશા ડિલે એટલે કે વિલંબિત કરતા હોય છે. અને એ સામાન્ય કામને પણ જે તાત્કાલિક અથવા તો ઝડપથી થઈ જતું હોય છે એને પણ આપણે વિલંબિત કરીને લાંબો સમય સુધી એ કામ આપણું પૂરું કરી શકતા નથી. અને ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ જોઈએ તો યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે અગાઉના કોઈ પણ કામ પૂરા કર્યા વગરના ઘણા અન્ય કામ હાથ ધરો છો. આપણા ભૂતકાળના ઘણા બધા એવા કામો છે કે જે એ સમયે પૂરા થઈ જવા જોઈએ અને એ નથી થતા. એ અધૂરા કામો હોવા છતાં પણ આપણે આગળના બીજા ઘણા બધા નવા કામો વિચારીને એ પણ કામ આપણે કરી શકતા નથી. અને ભૂતકાળના અને વર્તમાનના કામોનું એટલું બધું ભારણ, એટલું બધું સ્ટ્રેસ આપણા મન ઉપર આવી જાય છે કે આપણે કોઈ પણ એક વાસ્તવિક નક્કર નિર્ણય પણ લઈ શકતા નથી અને જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્ય પણ આપણે સંપૂર્ણપણે ઇફેક્ટિવલી કરી શકતા નથી. જો હા તો આ આપણા મનના આવા જે ઉપરના મુદ્દાઓ છે એમાંથી કોઈ પણ એક બાબત આપણા માનસ સ્થિતિ ઉપર ધ્યાનમાં આવે તો આપણે માનસિક તણાવથી અથવા તો મેન્ટલ સ્ટ્રેસથી કોઈક ને કોઈક લેવલથી આપણે પીડાઈએ છીએ. ઇફ યસ then it gives a sign of mental stress present in you. આવા મુદ્દાઓમાંથી જો કોઈ પણ મુદ્દા ઉપર તમારી જો હા હોય કે હા આવું મારા સાથે થાય છે તો તમારામાં માનસિક તણાવની એ નિશાની છે કે તમે કોઈ પણ માનસિક તણાવના લેવલથી પીડાઈ રહ્યા છો. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. એટલે કે આપણે કોઈ પણ સ્ટ્રેસથી પીડાતા હોઈએ એ સ્ટ્રેસને જેટલું ઝડપથી એને ડીલ કરવામાં આવે એટલી જ મેન્ટલ કેપેસિટી આપણી લાંબા સમય સુધી ટકી રહે છે અને મેન્ટલ કેપેસિટી આપણી વધે છે. જો એને પ્રારંભિક અવસ્થામાં જ સ્ટ્રેસને ડીલ કરવામાં અથવા તો મેનેજ કરવામાં ન આવે તો દિવસે ને દિવસે એ સ્ટ્રેસ આપણા મનમાં વધતો જાય છે, એ ડિપ્રેશનનું કારણ બને છે અને એના કારણે આપણી માનસિક સ્થિતિ છે, આપણી જે મેન્ટલ કેપેસિટી છે એ પણ સમયાંતરે ખૂબ જ નબળી પડે છે. The better you deal with stress, the less your mental capacity will be affected. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થઈ ચૂકી છે અથવા તો અસર થવાની શરૂ થઈ ગઈ છે તો નીચેની એક્સરસાઇઝીસ, નીચેની એવી અમુક ક્રિયાઓ છે અથવા તો એવી મેન્ટલ એક્સરસાઇઝીસ છે કે જે તમારા તણાવનું મેનેજમેન્ટ કરવા અથવા તો સ્ટ્રેસ નિયમન કરવા તમે તમારી જાતનું સંતુલન જાળવવામાં તમને મદદરૂપ થશે. તો અહીંયા અમુક પ્રકારની ચોક્કસ મેન્ટલ એક્સરસાઇઝીસ છે જે મેન્ટલ એક્સરસાઇઝીસને ડિટેલમાં આપણી સમક્ષ મૂકવામાં આવી છે. તો એવી કુલ આપણે જોઈ શકીશું તો આગળ આ રીડની અંદર કુલ એવી 4 મેન્ટલ એક્સરસાઇઝીસ છે કે જે આપણા સ્ટ્રેસને પ્રોપરલી મેનેજ કરે છે અને આપણી મેન્ટલ કેપેસિટીને ઇમ્પ્રૂવ કરે છે. તો એવી 4 જે મેન્ટલ એક્સરસાઇઝીસ છે એમાંથી જે પહેલી મેન્ટલ એક્સરસાઇઝીસ છે સ્ટોપ ઓવર થિંકિંગ. આ સ્ટોપ ઓવર થિંકિંગ એક કેવા પ્રકારની મેન્ટલ એક્સરસાઇઝીસ છે એની આપણે વાત આ એક્સરસાઇઝમાં કરશું. સ્ટોપ ઓવર થિંકિંગનો અર્થ થાય છે અતિશય વિચારવાનું બંધ કરવું. When tasks and pressures start building up, the mind can sometimes go into
overthinking and you come to the thought, I wish there was a switch in my hand that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કામ અને દબાણ સતત વધવા લાગે છે ત્યારે આપણું મન ક્યારેક વધારે પડતા વિચારે ચડી જાય છે અને સતત આપણે કામના ભારણને લીધે, કામના પ્રેશરને લીધે અને બીજી અન્ય જીવનની મુશ્કેલીઓને લીધે આપણા મનમાં એની ખૂબ જ ઊંડી અસર થાય છે. તો એના વિશે આપણે સતત ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ અને સતત ઊંડાણપણે વિચાર કરતા હોઈએ છીએ. અને તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત કે જે હું ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા જ વિચારોને મેં બંધ કરી દીધા હોત. બટ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આમ કરવું એ સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અતિશય વિચારવાની જે સમસ્યા છે એ સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે જે તરકીબ છે, જે ટેકનિક છે, એ ટેકનિકની અહીંયા આગળ વાત કરી છે. સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. કે જે ટેકનિક છે એની આપણે આગળ વાત કરીએ તો દિવસ દરમિયાન વારંવાર તમે તમારી જાતને કહેતા રહો that I have no expectation and I will deal with whatever happens when it happens. આ જે વાક્ય છે એ વાક્ય ખૂબ જ અગત્યનું છે. તો અહીંથી લઈને અહીંયા સુધીનું જે આ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ એક એવું વાક્ય છે કે જે ખૂબ જ પોઝિટિવ વાક્ય છે અને આપણા જે શરીરમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી ભરી આપે છે. તો આ વાક્ય વારંવાર રિપીટેડલી એટલે કે વારંવાર આપણા મગજમાં એ આપણે વિચારતા રહેવાનું છે. વારંવાર આ વાક્યને આપણે મગજમાં પુનરાવર્તિત કરવાનું છે, જેનો અર્થ થાય છે કે મારી કોઈ પણ પાસેથી કોઈ પણ અપેક્ષા નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તેને હું મારી ક્ષમતાથી એને ફેસ કરવાની ક્ષમતા અથવા તો ફેસ કરી શકીશ. કે જ્યારે કંઈ પણ થશે, કંઈ પણ સિચ્યુએશન આવશે, કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થશે, એ નાનો હશે કે મોટો હશે, હું માનસિક રીતે એ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે હું સક્ષમ છું એવું વારંવાર તમારે રિપીટ કરવાનું છે, એવું પોઝિટિવ વિચારવાનું છે. અને મને કોઈ પણ પાસેથી કંઈ પણ અપેક્ષા નથી. કારણ કે ઘણી વખતે આપણે વધારે ને વધારે બીજા લોકો પાસેથી અપેક્ષા રાખી અને એ વસ્તુ પૂરી નથી થતી એટલે આપણે વારંવાર દુઃખી થતા હોઈએ છીએ. તો મને કોઈ પણ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી. આ વાતને તમારે વારંવાર મનમાં રિપીટ કરવાની છે, જે તમને માનસિક તણાવમાંથી ખૂબ જ સારી રીતે છુટકારો આપે છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this: oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. I don't know now how I am going to do it well, and it all. I won't even have time to eat. હે ભગવાન, મારે ઘણું બધું કરવાનું છે, ઘણું બધું કામ બાકી છે. મારે એક્સ અને વાય અને ઝેડ કરવાનું છે, એટલે કે આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, ઓ કામ બાકી છે. એવી રીતે એક્સ કામ, વાય કામ, ઝેડ કામ, એવા ઘણા બધા કામો બાકી છે. ત્યારબાદ વળી પાછું એ તથા બીની સમસ્યા પણ ઉકેલવાની તો બાકી છે. એટલે કે એ નંબરની સમસ્યા, આ સમસ્યા, પેલી સમસ્યા, એ સમસ્યાઓ પણ હજી જીવનમાં એ જ રીતે ઊભી છે. એનું પણ કંઈ સમાધાન આવ્યું નથી, એ પણ ઉકેલવાની બાકી છે. આટલા બધા કામ છે. આવું આપણે સતત વિચારતા રહીએ છીએ એટલે આપણું કામ તો થતું નથી, આપણી સમસ્યાનો ઉકેલ પણ આવતો નથી, પણ આપણા મનમાં તણાવ ઘર કરતું જાય છે, તણાવ ખૂબ જ વધતું જાય છે. મને ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે હું કરીશ, મને જમવાનો પણ સમય નથી. આવી ઘણી બધી ફરિયાદો આપણે માણસો પાસેથી સાંભળતા હોઈએ છીએ અને આ જ કારણસર આપણે સ્ટ્રેસનો ભોગ બનતા હોય છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ.
What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. મૂળભૂત રીતે હજુ તો દિવસ પણ શરૂ થયો નથી, પણ અત્યારથી જ તમે સ્ટ્રેસથી મૂંઝાઈ ગયા છો. શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને હજી તમે કામની શરૂઆત પણ નથી કરી. એ શરૂઆત કર્યા વગર પણ તમારું સ્ટ્રેસ ખૂબ જ વધવા લાગ્યું છે અને તમે પૂર્વધારણા કરી લો છો. એટલે કે એન્ટિસિપેટ એટલે કે પૂર્વધારણા કરી લેવી. અને પૂર્વધારણાથી આપણે વિચારી લઈએ છીએ કે આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. આ ગાનપણના વિચારો તમારી ઉર્જાને એકદમ ક્ષીણ બનાવે છે. તો આવી રીતે ધીસ ફ્રેન્ટિક થોટ્સ start weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. અને આવા વિચારોને લીધે જે પણ આવા નેગેટિવ વિચારો છે એ વિચારોને કારણે આપણી ઉર્જા એકદમ નબળી પડે છે અને પરિણામે તમારો વ્યસ્ત દિવસ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. અને જે નેચરલી આપણા શરીરમાં જે સવારના સમયથી આપણા શરીરમાં ઉર્જા હોવી જોઈએ, આવા નેગેટિવ વિચારોથી આવા સતત ઓવર થિંકિંગથી આપણી ઉર્જા પણ જે શરીરની છે મનની છે એ ઘટી જાય છે. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. પછી દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો ત્યારે તમે બધી જ રીતે જે વિચારતા હતા અને જે કામ કરવાનું તમે નક્કી કર્યું હતું અને તમે સાચા હતા એ માનવા લાગો છો. અને આમ તમારો દિવસ અતિશય ખરાબ રીતે પસાર થાય છે, કારણ કે સવારમાં જ્યારે તમે ઉઠ્યા ત્યારથી જ તમારા મનમાં સ્ટ્રેસની અસર હતી, મનમાં કામનું ખૂબ જ ભારણ હતું, બર્ડન હતું અને એ મનમાં એ કામનું ખૂબ જ ઊંડું ઓવર થિંકિંગ એટલે અતિશય વિચારવાયુ પ્રસરેલો હતો. અને આવી રીતે તમારી એનર્જી સવારમાં જ ખતમ થઈ ગઈ, તમારી એનર્જી સવારમાં જ નબળી પડી ગઈ અને આવી રીતે તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો અનુભવ કરી શકો છો અથવા તો એવો અનુભવ આપણને થાય છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા આપણે પ્રાપ્ત કરવી હોય, મહત્તમ માનસિક અને શારીરિક ઉર્જા આપણામાં જોતી હોય, જેથી કરીને આપણે આખો દિવસ ખૂબ જ સારી રીતે, તંદુરસ્ત રીતે અને ખૂબ જ સ્ફૂર્તિથી પસાર કરી શકીએ અને એ સ્ફૂર્તિથી આપણે આખા દિવસના બધા કામ સરળતાથી કોઈ પણ સ્ટ્રેસ વગર આપણે પૂરા કરી શકીએ, ઇઝીલી કોઈ પણ પ્રોબ્લેમનું આપણે સમાધાન મેળવી શકીએ. તો એના માટે કોઈપણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત એક જ પ્રકારનો વિચાર કરવાનો છે કે મારે કોઈ પણ પાસેથી કંઈ પણ અપેક્ષા નથી અને જેવું થશે એવું હું એ સિચ્યુએશનને હું હેન્ડલ કરી લઈશ. એટલે કે જેવા પડશે એવા દેવાશે. એ મંત્રને આપણે અનુસરવાનું છે અને વારે વારે આ મંત્રને આપણા મનમાં રિપીટ કરવાના છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. અને તમને લાગે કે આપણે જ્યારે આ પ્રકારનો વિચાર આવે છે કે મને કોઈ પણ પાસેથી કોઈ પણ અપેક્ષા નથી, ત્યારે એ વિચારને કારણે તમારું શરીર કેટલું રિલેક્સ એટલે કે કેટલું હળવું બની જાય છે એની પણ આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. ધીસ રિલેક્સેશન tells you that you have just stopped yourself from wasting valuable energy. આ હળવાશ જ તમને જણાવશે કે તમે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ એટલે કે તમારી કિંમતી ઉર્જાને વેસ્ટ થતાં તમે અટકાવી લીધી છે અથવા તો બચાવી લીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સનો અર્થ થાય છે રિઝલ્ટ. અને પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ મેનેજમેન્ટની જે સ્ટ્રેસ મેનેજ કરવાની જે
અમુક પ્રકારની ચોક્કસ એક્સરસાઇઝીસ જેની જે અહીંયા વાત છે એમાં કુલ 4 પોઈન્ટ છે. એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ સ્ટોપ ઓવર થિંકિંગની વાત કરી, તો એ આપણે અટકાવવાથી આપણે કઈ રીતે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકીએ છીએ એ આપણે સમજ્યા. ત્યાર પછી હજી 3 જે પોઈન્ટ છે એ સેલ્ફ હિપ્નોસિસ, ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આ ત્રણેય જે મેન્ટલ એક્સરસાઇઝીસ છે એની વાત આપણે આ જ યુનિટના આ જ રીતના પાર્ટ 2માં કરીશું. તો યુનિટ 3ના રીડ 1 સ્ટ્રેસ મેનેજમેન્ટના પાર્ટ 1ની અંદર આપણે જે વાત કરી એ વાતને તમારે પુનરાવર્તન કરીને સાંભળવાની છે, સમજવાની છે. અને અહીંયા આપણો આ રીતનો પાર્ટ 1 પૂરો થાય છે. બાકીનો જે ભાગ છે, બાકીના જે 3 મુદ્દાઓ છે એની વાત આપણે આ જ રીતના પાર્ટ 2માં કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.